હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ શીંગની ચીક્કીની રેસીપી, જે ખાવામાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતથી બનાવશો તો પરફેક્ટ દુકાનવાળા જેવી જ બનશે। તો શીંગની ચીક્કી બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 વાટકી જેટલા શીંગના દાણા કાઢીને લઈ લીધા છે અને તે જ વાટકીના માપથી મેં તેટલો જ પ્રમાણમાં ગોળ લઈ લીધો છે। હવે સૌપ્રથમ આપણે શીંગના દાણાને શેકી લેવાના છે। તો તેના માટે મેં અહીંયા કડાઈ મૂકી દીધી છે, તેમાં શીંગના દાણાને એડ કરી દઈશું અને આપણે તેને સારી રીતે શેકી લેવાના છે। તો તમે જોઈ શકો છો તેમ તવીથાની કે ચમચાની મદદથી આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। આપણે અહીંયા શીંગના દાણાને વધારે પડતા શેકવાના નથી, તેના ઉપરથી ફોતરા ઉતરી જાય તેટલા જ આપણે તેને શેકીશું। તો તમે જોઈ શકો છો આ રીતના દાણા પર થોડા કાળા ડાઘ પડવા લાગશે, મતલબ દાણા પરફેક્ટ રીતે શેકાઈ ગયા છે। તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કડાઈને નીચે ઉતારી લઈશું। ત્યારબાદ આપણે તેને થોડા ઠંડા થવા દઈશું। શીંગના દાણા લગભગ 1 થી 2 મિનિટમાં ઠંડા થઈ જશે। ત્યારબાદ આપણે તેને ઉપરથી આ રીતના છોતરા કાઢી લેવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે દાણાને આ રીતના બંને હાથથી થોડા મસળી લઈશું। આપણે અહીંયા દાણાને શેકેલા છે, તેથી તે ઇઝીલી તેમાંથી છોતરા અલગ પડી જશે। તો આ રીતના બંને હાથની મદદથી આપણે છોતરાને અલગ કરી લેવાના છે। તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં અહીંયા દાણામાંથી છોતરા અલગ કરી લીધા છે। હવે દાણામાંથી છોતરા કાઢવા માટે આપણે જે તળવા માટે જારાનો ઉપયોગ કરીએ છીએ તે લઈ લેવાનો છે। તેમાં આ રીતના શીંગના દાણાને નાખી દઈશું અને જેમ ચાળીએ છીએ તે રીતના ચાળવાથી તમે જોઈ શકો છો છોતરા સરસ અલગ પડી જશે। તો મેં અહીંયા બધા જ દાણામાંથી છોતરા અલગ કાઢી લીધા છે। તમે જોઈ શકો છો દાણા એકદમ સરસ ચોખ્ખા થઈ ગયા છે। હવે આપણે આ રીતના એક દાણાના 2 ફાડા કરી લેવાના છે। જનરલી આપણે જ્યારે છોતરા અલગ કરીશું ત્યારે જ દાણાના 2 ફાડા થઈ જશે, પરંતુ જો કોઈ દાણો આખો રહી ગયો હોય તો આ રીતના હાથની મદદથી આપણે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં અહીંયા દાણાને 2 ફાડા કરીને તૈયાર કરી લીધા છે। હવે આપણે ગોળની ચાસણી બનાવી લઈશું। તો તેના માટે કોઈ જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે। મેં અહીંયા કડાઈ ગેસ પર મૂકી દીધી છે, તેમાં આપણે જે ગોળ લીધો હતો તેને એડ કરી દઈશું। તો લગભગ અડધી જ મિનિટમાં તમે જોઈ શકો છો ગોળ સારી રીતે મેલ્ટ થવા લાગ્યો છે। તો ત્યારબાદ આપણે તેને સતત આ રીતના હલાવતા રહેવાનું છે અને ગોળ સારી રીતે મિક્સ કરી લેવાનો છે। મેં અહીંયા ગોળને સમારીને લીધો છે, જેથી તેને ઓગાળવામાં સરળતા રહે। તો તમે જોઈ શકો છો અહીંયા બધો જ ગોળ સારી રીતે ઓગળી ગયો છે। તો ચીક્કી બનાવવામાં ગોળની ચાસણી બનાવવી એ ખૂબ જ મહત્ત્વની છે। જો તમારી ચાસણી પરફેક્ટ બનશે તો જ ચીક્કી એકદમ સરસ બનશે અને એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પોચી બનશે। તો તમે જોઈ શકો છો ગોળમાં એકદમ સરસ બબલ્સ આવવા લાગ્યા છે। ત્યારબાદ આપણે તેને આ રીતના સતત હલાવતા રહેવાનું છે। જો ગોળની ચાસણી તણાઈ જશે તો ચીક્કી ખાવામાં એકદમ કડક બનશે। તો આપણી ચાસણી પરફેક્ટ બની છે તેને આપણે ચેક કરી લઈએ। તો ચેક કરવા માટે આપણે એક વાટકીમાં પાણી લઈ લેવાનું છે અને આ રીતના થોડા ગોળના ટીપા એડ કરીશું। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે અને આ રીતના હાથની મદદથી તમે જોઈ શકો છો ગોળને આ રીતના ખેંચતા તે ખેંચાય છે। ત્યારબાદ આપણે તેને થોડો ઠંડા થવા દઈશું। તો ઠંડો થવા દીધા બાદ જે ગોળ આપણે પાણીમાં એડ કર્યો હતો તે આ રીતના તૂટશે, જેનો આ રીતના ટક દઈને અવાજ આવશે, મતલબ આપણી ચાસણી એકદમ પરફેક્ટ છે। ત્યારબાદ આપણે તેને આ રીતના સતત હલાવતી રહેવાની છે। હવે ચીક્કીમાં એકદમ સરસ શાઇનિંગ આવે તેના માટે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। ઘી બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ તેને એડ કરવાથી ચીક્કી એકદમ સરસ પોચી પણ બને છે અને શાઇનિંગવાળી બને છે। તો અહીંયા ઘી સારી રીતે મેલ્ટ થઈ ગયું છે। ત્યારબાદ તેમાં 1 ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું, જેનાથી ચાસણી એકદમ સરસ ફૂલી જશે અને ખાવામાં પોચી બનશે। તો તમે જોઈ શકો છો અહીંયા ચાસણી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ તૈયાર છે। ત્યારબાદ આપણે જે દાણા રેડી કરી રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે। તો આ સ્ટેપમાં આપણે થોડી ઉતાવળ રાખવાની છે, દાણાને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું। ત્યારબાદ તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે ગોળની ચાસણી સાથે દાણાને સારી રીતે મિક્સ કરી લઈશું। તો મેં અહીંયા દાણાને ગોળની ચાસણી સાથે સારી રીતે મિક્સ કરીને તૈયાર કરી લીધા છે। ત્યારબાદ તૈયાર થયેલા મિશ્રણમાંથી ચીક્કી બનાવવા માટે મેં અહીંયા પ્લેટફોર્મને સાફ કરી લીધું છે। ત્યારબાદ તેના ઉપર આ રીતના તેને ઘી લગાવીને થોડું ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ તે જગ્યા પર આપણે શીંગની ચીક્કીનું મિશ્રણ લઈ લેવાનું છે। તમે આ પ્રોસેસ થાળી કે ડીશમાં પણ કરી શકો છો,
પરંતુ આપણને પ્લેટફોર્મ પર ચીક્કીના પીસીસ પાડવામાં સરળતા રહે તેના માટે હું અહીંયા તેને પ્લેટફોર્મ પર લઈ રહી છું. ત્યારબાદ હાથ થોડા પાણીવાળા કરીને મિશ્રણ જાણે ગરમ ગરમ જ હોય ત્યારે આપણે તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ હું અહીંયા આ રીતના હાથની મદદથી મિશ્રણને સ્પ્રેડ કરી રહી છું. અહીંયા તમે વેલણનો ઉપયોગ પણ કરી શકો છો, પરંતુ જ્યાં સુધી હાથેથી બને ત્યાં સુધી તેને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે વેલણની મદદથી પણ તેને થોડું ફ્લેટ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા વેલણની મદદ તેને એકદમ સરસ રીતે ફ્લેટ કરી લીધું છે. ત્યારબાદ આપણે તેને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું. વધારે પડતું ઠંડુ નથી થવા દેવાનું. તો તમે જોઈ શકો છો લગભગ 1 મિનિટ જેવું થયું છે. ત્યારબાદ આપણે તેને આ રીતના પીસીસમાં કટ કરી લેવાનું છે. મિશ્રણ જ્યારે ગરમ ગરમ હોય ત્યારે જ તેને કટ કરવું, જેનાથી તે પીસીસમાં સારી રીતે કટ થઈ શકે. જો તે થોડું ઠંડુ થઈ જશે તો તેના પીસીસ પાડવામાં થોડું હાર્ડ રહેશે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેને પીસીસમાં કટ કરીને રેડી કરી લીધી છે. ચીક્કી આપણે એકદમ સરસ શાઇનિંગવાળી અને ક્રિસ્પી એવી તૈયાર થઈ છે. હું તમને એક ચીક્કી તોડીને બતાવું તો તમે જોઈ શકો છો તે ઇઝીલી કટ થઈ જાય છે અને ખાવામાં પણ તે એકદમ સરસ પોચી બને છે. તો તમને મારી આ ચીક્કીની રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તેમજ જો મારી રેસીપી પસંદ આવી હોય તો ઉત્તરાયણ પર એક વખત ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો. તમે બહારની ખાવાની ભૂલી જશો. તેમજ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.